નમસ્કાર. ટાટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી ઇતિહાસ અને સામાન્ય જ્ઞાન માટે અગત્યના પ્રશ્ન નંબર 101થી 150 સુધી. ધી પંજાબી અને ધી પ્યુપિલ જેવા વર્તમાનપત્રો કોણે શરૂ કર્યા હતા? લાલા લજપતરાય. લાલા લજપતરાયનું મૃત્યુ ક્યારે થયું હતું? 17 નવેમ્બર 1928માં. આપણે જાણીએ છીએ કે લાઠીચાર્જમાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું. બિપિનચંદ્ર પાલનો સમયગાળો જણાવો. ઈસવીસન 1858થી 1932. બિપિનચંદ્ર પાલે કયું સાપ્તાહિક શરૂ કર્યું હતું? ન્યૂ ઇન્ડિયા. બિપિનચંદ્ર પાલે કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? વંદે માતરમ. સ્વદેશી આંદોલનને ઉગ્ર બનાવવા માટે શેની રચના કરવામાં આવી હતી? એક લડત સમિતિની. કયા અંગ્રેજે લોકમતની અવગણના કરી હતી? લોર્ડ કર્ઝને. જ્યારે એને બંગાળના ભાગલા પાડ્યા એ સમયે લોકમતની અવગણના કરી હતી. ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરનાર કોણ હતા? વિનાયક દામોદર સાવરકર. વિનાયક સાવરકરનો સમયગાળો જણાવો. ઈસવીસન 1883થી 1966. ક્રાંતિવીરો વચ્ચેના સંપર્કનું માધ્યમ એટલે કોણ હતા? દુર્ગાબાબી. દુર્ગાબાબીનો સમયગાળો જણાવો. ઈસવીસન 1907થી 1999. સરદારસિંહ રાણા કયા ગામના વતની હતા? સૌરાષ્ટ્રના કંથારિયાના. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કઈ સાલમાં અને ક્યાં થઈ હતી? ઈસવીસન 1905માં લંડનમાં. હરાકા નામનું સંગઠન કોણે ઊભું કર્યું હતું? તો મેડોનાગે. ગદર પક્ષની સ્થાપના કોણે કરી હતી? લાલા હરદયાલે. લાલા હરદયાલ ઇન્ડિયન લીગમાં કઈ સાલમાં જોડાયા હતા? ઈસવીસન 1913માં. શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન ક્યાં થયું હતું? સ્વિટ્ઝરલેન્ડમાં. સ્વિટ્ઝરલેન્ડમાં શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન કઈ સાલમાં થયું હતું? ઈસવીસન 1930માં. શ્યામજી કૃષ્ણ વર્માની પત્નીનું નામ જણાવો. ભાનુમતી. જાપાનમાં કોણે ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી? રાસબિહારી બોઝે. કોણે હિન્દ તરફી નામનું સામયિક શરૂ કર્યું હતું? ચંપક રમણ પિલ્લાઈએ. ચંપક રમણ પિલ્લાઈએ હિન્દ તરફી નામનું સામયિક ક્યાં શરૂ કર્યું હતું? ઝુરિચમાં. કોણે હિન્દ સ્વાતંત્ર્ય સમિતિની રચના કરી હતી? ચંપક રમણ પિલ્લાઈએ. અહિંસા અંગેના ગાંધીજીના વિચારો ક્યારે ઘડાઈ ચૂક્યા હતા? ઈસવીસન 1915 પહેલાં. કોના માથે ₹500નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું? રાણી ગાઇડિનલ્યુના. ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? ઈસવીસન 1917માં. કોની વિચારસરણીના મૂળમાં વર્ગ સંઘર્ષને સ્થાન ન હતું? મહાત્મા ગાંધીના. કોંગ્રેસના પ્રમુખ નેતા લોકમાન્ય તિલકનું મૃત્યુ ક્યારે થયું હતું? ઈસવીસન 1920માં. પૂનાના વિખ્યાત હિન્દ સેવક સમાજના કાર્યકર્તા કોણ હતા? ડૉક્ટર દેવ. ચંપારણ ક્યાં આવેલું છે? બિહારમાં. ગાંધીજીએ કયા શહેરમાં યોજેલ જાહેર સભામાં વિદેશી કાપડની હોળી કરી હતી? મુંબઈમાં. કોંગ્રેસના કલકત્તા અધિવેશનના પ્રમુખ કોણ હતા? દાદાભાઈ નવરોજી.
કોંગ્રેસનું ત્રીજું અધિવેશન ક્યારે ભરાયું હતું? ઈસવીસન 1887માં. કોંગ્રેસના ત્રીજા અધિવેશનના પ્રમુખ કોણ હતા? બકરુદ્દીન તૈયબજી. મવાળવાદીઓનો સમયગાળો કયો ગણાય છે? ઈસવીસન 1885થી 1905, એટલે કે કોંગ્રેસના શરૂઆતના 20 વર્ષ. કોંગ્રેસનું ત્રીજું અધિવેશન ક્યાં યોજાયું હતું? મદ્રાસમાં. પૂનામાં સાર્વજનિક સભા કઈ સાલમાં સ્થપાઈ હતી? ઈસવીસન 1870માં. બંગાળ બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી કઈ સાલમાં સ્થપાઈ હતી? ઈસવીસન 1843માં. શેરે પંજાબ તરીકે કોણ જાણીતા હતા? લાલા લજપતરાય. કલકત્તામાં સ્થપાયેલ હિન્દુ બાલિકા વિદ્યાલય કયા બ્રિટિશ અધિકારીના પ્રયત્નોથી સ્થપાયું હતું? બેથ્યુન. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી હતી? શુદ્ધિ ચળવળ. કોણે ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપી હતી? અમૃતલાલ ઠક્કર. લાલા લજપતરાયનો સમયગાળો જણાવો. ઈસવીસન 1865થી 1928. કોણે બંધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો? મુસ્લિમ લીગે. ભારતના વાઇસરોય તરીકે વેવેલને સ્થાને કોને નીમવામાં આવ્યા હતા? લોર્ડ માઉન્ટ બેટનને. કયા વર્ષથી આપણે 26મી જાન્યુઆરીના દિવસને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવતા હતા? ઈસવીસન 1930થી. જવાહરલાલ નહેરુએ 1930માં રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા કરી. ત્યારથી 26મી જાન્યુઆરીને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવતા હતા. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કઈ યોજના પ્રમાણે ઇંગ્લેન્ડની સંસદે જુલાઈ 1947માં હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો? માઉન્ટ બેટન યોજના. માઉન્ટ બેટને ભારતના વાઇસરોયનો હોદ્દો ક્યારે સંભાળ્યો હતો? માર્ચ 1947માં. કોની સૂચનાથી વેવેલે વચગાળાની યોજના જાહેર કરી હતી? ક્લેમેન્ટ એટલીની, જે એ સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા. થેન્ક યુ.